હેલો સ્ટુડન્ટ, આઈ એમ વિશાલ કાકડિયા, યોર ફિઝિક્સ બ્રો. તો સ્ટુડન્ટ, આજે આપણે એક એવું એનાલિસિસ જોવાના છીએ નીટ 2022 પેપરનું કે આ એનાલિસિસ જોયા બાદ તમારી આંખો એકદમ ઉઘડી જશે કે તમે અત્યાર સુધી જે વસ્તુને ઇગ્નોર કરતા આવ્યા હતા એને હવે તમે ઇમ્પોર્ટન્સ આપશો. કે અત્યાર સુધી તમે ઘણા બધા પાસે સાંભળ્યું હશે કે ભાઈ નીટની એક્ઝામની અંદર સારો સ્કોર કરવો હોય તો એનસીઈઆરટી બુકને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની, એવું તમે સાંભળ્યું હશે. પણ આ વસ્તુ તમે અત્યાર સુધી લાગુ પાડતા હતા ખાલી બાયોલોજી અને કેમેસ્ટ્રીની અંદર. ફિઝિક્સની અંદર તમે ઘણા બધા તમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય, તમારા જે સિનિયર હોય એને કીધું હશે કે ભાઈ ફિઝિક્સની અંદર એનસીઈઆરટી ઇનફ નથી, અથવા તો તમારે શિક્ષકે કીધું હશે કે ભાઈ ફિઝિક્સની અંદર સારો સ્કોર કરવા માટે એનસીઈઆરટી ઇનફ નથી. પણ હું તમને એક એવું એનાલિસિસ, એક એવો ડેટા રજૂ કરીશ વિથ પ્રૂફ આપી. સ્ટુડન્ટ યાદ રાખજો, વિથ પ્રૂફ તમને 1 by 1 એવી રીતે એનાલિસિસ કરીને કહેવાનો છું જેથી કરીને તમારી આંખો એકદમ ઉઘડી જશે કે તમને અત્યાર સુધી ફિઝિક્સની તમે જે એનસીઈઆરટી બુક છે એને જે તમે અત્યાર સુધી ઇગ્નોર કરતા હતા એનું તમને ઇમ્પોર્ટન્સ હવે સમજાશે. ઓકે સ્ટુડન્ટ, તો આ એક એવું એનાલિસિસ છે કે આ એનાલિસિસ જોયા બાદ તમારી એવું કહી શકાય કે ભાઈ આંખો એકદમ ઉઘડી જશે ને. એક ગુજરાતીમાં કહેવત છે ને, કાખમાં છોરું અને આખા ગામમાં ગોતે, બરાબર? તો એની જેવું જ થશે કે ભાઈ તમે આખા ગામની અંદર ફિઝિક્સના ઇમ્પોર્ટન્ટ સ્ટડી મટીરિયલ, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સોલ્વ કરશો. પણ ઓલરેડી જે તમને ખબર છે કે નીટની એક્ઝામ માટે ફિઝિક્સની, કેમેસ્ટ્રી કે બાયોલોજી ત્રણેયની એનસીઈઆરટી બુક જે છે એ ખૂબ જ અગત્યની છે, એ કરેલી ખાસ હોવી જોઈએ. તો આ જ વસ્તુ હું તમને વારંવાર કહેવા માંગુ છું કે તમે જ્યારે હમણાં આપણે એનાલિસિસ જોશું, એ એનાલિસિસ જોશું ને ત્યારબાદ તમને આઈડિયા આવશે કે જે ફિઝિક્સ છે એ ફિઝિક્સ માટે પણ એનસીઈઆરટી બુક કેટલી અગત્યની છે. એક એક ક્વેશ્ચન વિથ પ્રૂફ કે એનસીઈઆરટીની અંદર કઈ જગ્યાએથી આવ્યો. ઘણા સ્ટુડન્ટ તો એવા ક્વેશ્ચન છે કે ડાયરેક્ટલી ડિટ્ટો જે એનસીઈઆરટીની અંદર રકમ હોય ને એ જ સેમ રકમ સાથે અહીંયા પૂછાણા છે. તો ખાસ આ એનાલિસિસ એકવાર જોજો અને આ જે વિડીયો છે આ વિડીયોને તમારા ફ્રેન્ડ ગ્રુપ સર્કલ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમારા જો ફ્રેન્ડ્સ એવા હોય, તમારા કોઈ રિલેટિવ્સ હોય કે જે નીટની એક્ઝામ આપવાના હોય છે એ કંઈ મિસ્ટેક ન કરે અને જે અત્યાર સુધી ફિઝિક્સની બુકને ઇગ્નોર કરતા આવ્યા હતા, ફિઝિક્સની એનસીઈઆરટી બુકને, તો હવે એ ઇગ્નોર કરવાનું બંધ કરે અને એમાંથી સ્ટડી કરવાની સ્ટાર્ટ કરી દે. ઓકે સ્ટુડન્ટ, તો ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો જો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં જોઈન્ટ થઈ જાઓ જેથી કરીને આ ટાઈપના કંઈક ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. ઓકે સ્ટુડન્ટ, તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો સ્ટુડન્ટ જલ્દીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ કે નીટ 2022 પેપરનું એક એવું એનાલિસિસ, જબરદસ્ત એનાલિસિસ, તમને આ ટાઈપનું એનાલિસિસ યુટ્યુબની અંદર ક્યાંય જોવા નહીં મળે. તો જોઈએ કે જે નીટ 2022નું પેપર છે એની અંદર જે પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નો એક્ઝેક્ટલી ક્યાંથી લેવામાં આવ્યા હતા, ક્યાંથી ઉઠાવ્યા છે આપણે સમજીએ. તો જુઓ કે એવા પ્રશ્નો કે જે ડાયરેક્ટલી એનસીઈઆરટીમાંથી લીધેલા હોય, તો ડાયરેક્ટ એનસીઈઆરટીમાંથી લીધેલા હોય ને એવા કુલ 24 પ્રશ્નો છે. ડાયરેક્ટલી એનસીઈઆરટીમાંથી ક્વેશ્ચન, રકમ કંઈ ચેન્જ ન કરી હોય અથવા તો કોઈ સ્ટેટમેન્ટ હોય એમાંથી પ્રશ્ન બનાવ્યો હોય, એવા કેટલા ક્વેશ્ચન છે? 24 ક્વેશ્ચન છે જે ડાયરેક્ટલી એનસીઈઆરટીમાંથી ઉઠાવ્યા હોય. બીજા છે ઇનડાયરેક્ટ બટ એનસીઈઆરટીના, ઇનડાયરેક્ટલી છે પણ એનસીઈઆરટીના છે કે જેવા 15 પ્રશ્ન છે, થોડુંક કંઈક ચેન્જ કરીને, થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યા હોય, એક બે જગ્યાએથી ક્વેશ્ચન ડેટા ભેગો કરીને કોઈ એક ક્વેશ્ચન બનાવ્યો હોય, એવા કેટલા છે? 15 ક્વેશ્ચન. બીજું છે એનસીઈઆરટી એક્ઝામ્પલર, કે તમને ખબર છે કે એક્ઝામ્પલરની બુક છે એની અંદર એમસીક્યુ છે, તો એક્ઝામ્પલરની બુકમાંથી 4 ક્વેશ્ચન આવેલા છે. જેઈ મેન્સ પીવાયક્યુ ના પ્રશ્નો આ એક્ઝેક્ટલી જોવા જઈએ તો છે બધા એનસીઈઆરટીના, તે એનસીઈઆરટીના કન્સેપ્ટમાંથી જ સોલ્વ થશે. પણ જે ડિટ્ટો ક્વેશ્ચન જેઈ મેન્સની અંદર પૂછાણો હોય એ જ સેમ ક્વેશ્ચન નીટ 2022ની અંદર પૂછાણા હોય એવા 2 ક્વેશ્ચન છે. અને નીટની અંદર પીવાયક્યુની અંદર જે જૂના વર્ષના પેપરની અંદર જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા હોય એવો જ સેમ ક્વેશ્ચન, સેમ ડિટ્ટો સેમ ક્વેશ્ચન, એવા 5 ક્વેશ્ચન છે. બરાબર, થોડુંક મતલબ આંકડાકીય માહિતીમાં ચેન્જીસ હોઈ શકે પણ જે પૂછ્યું છે એ સેમ હોય. ખ્યાલ આવે છે? તો તમે જોઈ શકો છો કે જો એનસીઈઆરટી તમે પ્રોપર કરી હોય તો 24 + 15 કેટલા થઈ ગયા? 29 ક્વેશ્ચનના તો આન્સર તમે ઇઝીલી આપી શકો છો. 29 ક્વેશ્ચનના આન્સર તમારે કાંઈ નથી કરવાનું, ખાલી એનસીઈઆરટી સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે, એક એક લાઇનનો મિનિંગ અને મતલબ સમજવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. પર્સન્ટેજની અંદર અહીંયા એનાલિસિસ છે કે ભાઈ 48 ને 30 એટલે 78. 78% તમારું કવર થઈ જાય છે એનસીઈઆરટીમાંથી ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. બીજા જોઈએ તો એક્ઝામ્પલરના પ્રશ્નો છે, નીટ પીવાયક્યુ અને જેઈ મેન્સ પીવાયક્યુના પ્રશ્નોનું પણ એનાલિસિસ જોઈએ ને તો આવે તો છે એ ડાયરેક્ટલી એનસીઈઆરટીમાંથી જ તે, બરાબર, પણ અલગ કેટેગરીમાં એટલે મૂક્યા છે જેથી કરીને
કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો ડાયરેક્ટલી જે PYQ ના પ્રશ્નો છે એની સાથે મેચ થાય છે, એટલા માટે ખાલી અલગ કેટેગરીમાં મૂક્યા, બીજી કંઈ ઇન્ટેન્શન નથી. તો હમણાં આપણે જે એનાલિસિસ જોઈશું એ એનાલિસિસ જોઈશું એટલે તમને ખબર પડશે કે જે પ્રશ્નો છે પ્રશ્નો કઈ રીતે એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરીને અથવા તો પૂછાય છે તો કઈ રીતે પૂછાય છે, ખ્યાલ આવે. અને અમુક પ્રશ્નો તો એવા છે કે જે ડાયરેક્ટલી NCERT ના જે અંદર પ્રશ્ન આપ્યો છે ને એ જ સેમ પ્રશ્ન NEET 2022 ની અંદર પૂછેલો છે. તમને જાણીને નવાઈ લાગશે. જો પહેલો પ્રશ્ન જોઈએ કે ડાયરેક્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ NCERT. પહેલો પ્રશ્ન જુઓ શું આપ્યું છે, મુક્ત પતન કરતા એક પદાર્થના પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. અને સેમ પ્રશ્ન ઉદાહરણ 3.6 નો સુરેખ પથ પર ગતિનો પ્રશ્ન છે, ધોરણ 11 નો ઉદાહરણ 3.6 નો પ્રશ્ન જુઓ અને આ પ્રશ્ન જુઓ, સેમ ડિક્ટો ક્વેશ્ચન છે, કઈ ડિફરન્સ નથી. કે ગેલિલિયોએ એકી અંકનો નિયમ છે, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, 1:3:5:7, 1:3:5:7. આવ્યો બેઠો ક્વેશ્ચન આવ્યો સ્ટુડન્ટ, જોવો તમે જોઈ શકાય છે, ખ્યાલ આવે છે. તો જે NEET 2022 છે, NEET 2022 ની અંદર તમે જોઈ શકો છો 24 ક્વેશ્ચન એવા છે. હમણાં હું તમને એક એક ક્વેશ્ચન વિથ પ્રૂફ આપીશ કે ક્યાંથી સેમ ક્વેશ્ચન આવ્યો છે. 24 ક્વેશ્ચન એવા છે કે જે ડાયરેક્ટલી NCERT ના છે, ડાયરેક્ટલી NCERT ના, કંઈ ચેન્જ નહીં. અને 15 પ્રશ્ન એવા છે કે જેની અંદર થોડું ઘણું આમ તેમ કરેલું હોય. તો આપણે ક્વેશ્ચન સોલ્વ નથી કરવા, ડાયરેક્ટલી હું તમને આ એનાલિસિસ એટલા માટે કહેવા માંગુ છું કે મોટે ભાગના વિદ્યાર્થી નીટની એક્ઝામ માટે બાયોલોજી તો એના માટે સર NCERT બેસ્ટ, કેમેસ્ટ્રી તો એના માટે NCERT બેસ્ટ, પણ ફિઝિક્સ બધાનું એવું માનવું છે કે NCERT ઇનફ નથી. આ વિડીયો બનાવવા પાછળનું ઇન્ટેન્શન એટલો છે કે જેટલું ઇમ્પોર્ટન્સ નીટની એક્ઝામ માટે બાયોલોજીનું છે, કેમેસ્ટ્રીનું છે, એટલું જ ઇમ્પોર્ટન્સ ફિઝિક્સની NCERT બુકનું છે. ખ્યાલ આવે છે? ફિઝિક્સની NCERT બુકનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. એના જે પ્રશ્નો છે, સોલ્ડ એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના પ્રશ્નો એટલા જ ઇમ્પોર્ટન્સ છે જેટલે બાયોલોજીના કન્સેપ્ટ તમારે એની જે લીટી ટુ લીટી તમે વાંચો છો ને એવી જ રીતે ફિઝિક્સની પણ NCERT બુકની લીટી ટુ લીટી તમે વાંચો અને સમજો, એના માટે જ આ વિડીયો બનાવેલો છે. ઓકે સ્ટુડન્ટ, તો ખાસ તમને એક રિક્વેસ્ટ છે કે ભાઈ નીટની એક્ઝામ દેવા જાવ એની પહેલા જે ફિઝિક્સની NCERT બુક છે એના સોલ્ડ એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના એક્ઝામ્પલને તમે ઇગ્નોર નહીં કરતા, એકવાર વાંચીને જજો. ઓકે, ચાલો તો જોઈએ. જો તમે જોઈ શકો છો NEET 2022 નો ટેક્સ્ટ બુક નો ડાયરેક્ટલી ક્વેશ્ચન આવ્યો, ડાયરેક્ટલી કંઈ ચેન્જ નથી, આન્સર એ 1:3:5:7. બરાબર. નેક્સ્ટ જોઈએ, અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે, કોણીય પ્રવેગ. આંકડા શું આપ્યા છે, 1200 RPM, 3120 RPM 16 સેકન્ડની અંદર. શું છે 1200 RPM, 3120 RPM 16 સેકન્ડમાં. સેમ ક્વેશ્ચન ઉદાહરણ 7.14 રોટેશનનું ચાક ગતિનો ક્વેશ્ચન છે. અહીંયા પણ સેમ ક્વેશ્ચન આવ્યો NEET 2022 ની અંદર. આંકડાઈ ચેન્જ નથી કર્યા સ્ટુડન્ટ, તમે જોઈ શકો છો આંકડાઈ ચેન્જ નથી થયા. જે ઝડપ આપી 1200 3120 16 સેકન્ડની અંદર, 16 સેકન્ડની અંદર. તો અગત્યની છે ફિઝિક્સ NCERT બુક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા જુઓ શું આપ્યું છે, એક રિએક્શન આપ્યું છે, ન્યુક્લિયસ, 12મા ધોરણનું 14મું ચેપ્ટર. સેમ ક્વેશ્ચન, અહીંયા તમે આ સમીકરણ જોઈ શકો છો, સેમ ક્વેશ્ચન આવે છે. ખ્યાલ આવે? નેક્સ્ટ જોઈએ, તાપમાન વધે તેમ વિદ્યુતીય કે અવરોધ. આલેખ સાથે આપણે NCERT બુકની અંદર આપેલો છે અને સ્ટેટમેન્ટ આપ્યું છે. જો આ તમે સ્ટેટમેન્ટ વાંચો તો સ્ટેટમેન્ટ આપ્યું છે કે અવરોધમાં શું થશે, ઘટશે, વધશે કે શું થાય એમ. તો અહીંયા શું આપ્યું છે, આંકડાકીય માહિતીની અંદર આપ્યું છે, લખાણની અંદર ક્વેશ્ચન પૂછ્યો છે. આવ્યો NCERT નો. હું તમને સ્ટુડન્ટ હજી કહું છું કે જો તમે NCERT ની બુક તમે ઇગ્નોર કરતા હોય તો ઇગ્નોર કરવાનું બંધ કરો અને પ્રોપર એને સરખી રીતે રીડ કરો અને સરખી રીતે સમજો. ક્વેશ્ચન્સ આવશે તો NCERT માંથી જ આવશે. બરાબર. તમારે અન્ય કોઈ મટીરિયલ કઈ જગ્યાએ જવાની જરૂર નથી, ફાફા મારવાની જરૂર નથી. નેક્સ્ટ જોઈએ, 2000 kg, અહીંયા 1800 kg લઈ લીધા. પ્રવેગ આપ્યો છે 1.5, 2 મીટર પર સેકન્ડનો પ્રવેગ થઈ ગયો. ઘર્ષણ બળ 4000 ન્યૂટન, 3000 ન્યૂટન. આંકડા ચેન્જ કર્યા, બાકી સેમ ક્વેશ્ચન છે. આંકડા ચેન્જ કર્યા, બાકી સેમ ક્વેશ્ચન છે. ટેક્સ્ટ બુક ની અંદર સેમ ક્વેશ્ચન છે. NEET 2022 ઉદાહરણ 6.11 કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટરનો. સમજી શકાય છે કે જો સેમ ક્વેશ્ચન આવ્યો. આમાં હું તમે એમ કહો કે ભાઈ ફિઝિક્સની એક્ઝામ માટે NCERT ઇનફ નથી, તો આ કઈ રીતે ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય છે, ડાયરેક્ટલી ક્વેશ્ચન્સ આવે છે. જુઓ નેક્સ્ટ જોઈએ,
અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ હોય તો આઉટપુટ આવૃત્તિ. સેમ ક્વેશ્ચન એક્સરસાઇઝનો 14.6 પ્રશ્ન. એક્સરસાઇઝનો 14.6 પ્રશ્ન સેમ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 14 નો. નેક્સ્ટ જોઈએ 10 kg ને 20 kg દળ ધરાવતા 10 મીટર અંતરે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. તો અહીંયા અણુના સ્વરૂપમાં આપ્યું છે. સેન્ટર ઓફ માસનું આશરે સ્થાન. સેન્ટર ઓફ માસનું આશરે સ્થાન આપ્યો છે 7.2 નો ચાક ગતિનો પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ શું છે? ઉર્જા ફાઇન્ડ કરવાની છે. 100 કિલોવોટ ટ્રાન્સમીટર દ્વારા 1 કલાકમાં આદર્શ સ્થિતિમાં વિખેરિત ઉર્જા. તો તમને જ્યારે એનસીઆરટી વાંચતા હશો ને તો ત્યારે એની અંદર એક ડેટા આપ્યો છે કે 100 વોટનો બલ્બ છે 10 કલાક ચાલુ રહે તો કેટલી ઉર્જા વપરાય. સેમ ક્વેશ્ચન છે. 100 કિલોવોટનું છે અહીંયા અને કેટલું 1 કલાક માટે કેટલી ઉર્જા વપરાય. જો તમે સ્ટુડન્ટ આ એનાલિસિસ જોશો ને એટલે તમને ખબર પડશે કે જે તમે એનસીઆરટીની બુક ઇગ્નોર કરો છો એ ઇગ્નોર કરવાની જરૂર નથી ને હવેથી તમારે સરખી રીતે એનસીઆરટી બુક વાંચવી પડશે, સરખી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવા પડશે અને એમાંથી જ ડાયરેક્ટલી પ્રશ્ન આવે છે. જ્યારથી નીટની એક્ઝામ એનટીએ કન્ડક્ટ કરે છે ત્યારથી નીટની એક્ઝામ જે છે એ ફિઝિક્સની સમજી લો કે બુક છે એમાંથી કંઈ આઉટસાઇડનું પૂછાણું નથી, બધું એમાંથી જ આવે છે, બધું એમાંથી જ આવે છે. તો ખાસ સોલ્ડ એક્ઝામ્પલ એક્સરસાઇઝના પ્રશ્નો સોલ્વ કરો. આ ક્યાં આવ્યો? ટેક્સ્ટ બુકની અંદર જે થિયરી આપી છે થિયરીમાંથી પ્રશ્ન આવ્યો. ઓકે, નેક્સ્ટ જોઈએ નીટ 2022 નો સેમ પ્રશ્ન. કેપેસિટર છે 900 પિકો ફેરાડે, 900 પિકો ફેરાડે. સેમ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકનો ઉદાહરણ 2.11 2.10 સોરી. તમે જોઈ શકો છો કે જે ઉદાહરણના પ્રશ્નો છે એ વારંવાર આવે છે. બરાબર, એક્સરસાઇઝનો આપણે અહીંયા જોયો, આ એક્સરસાઇઝનો છે, આ ટેક્સ્ટ બુકનો છે. આ ઉદાહરણનો પ્રશ્ન આવ્યો 2.10 કેપેસિટન્સ થઈ. બરાબર, ધોરણ 12 નું કેપેસિટન્સ. નેક્સ્ટ જોઈએ સમતલ ખૂણા અને ઘન ખૂણા. તો ઓલરેડી આ રીતની એક સ્ટેટમેન્ટ આપેલી છે. તમે જ્યારે એનસીઆરટી રીડ કરો એટલે તમને ખબર પડી જશે. આ રીતે ઓલરેડી સ્ટેટમેન્ટ આપેલું છે. એનસીઆરટી રીડ કરો એટલે તમને ઓલરેડી ખબર પડી જશે કે સમતલ ખૂણા અને ઘન ખૂણાને એકમ હોય છે પરિમાણ હોતા નથી. એકમ હોય છે પરિમાણ હોતા નથી. એકમો પરિમાણ પણ એકમ હોતા નથી. એકમ છે પરિમાણ હોતા નથી. એકમ પરિમાણ બંને હોય. એકમો પણ પરિમાણ નથી હોતા. એકમો પણ પરિમાણ નથી હોતા. હા, ઓપ્શન સી. એકમો છે પણ પરિમાણ નથી હોતા. ઓકે, તો જો આ જ સ્ટેટમેન્ટ અહીંયા આપ્યું છે, સેમ સ્ટેટમેન્ટ અહીંયા આપ્યું છે કે સમતલ કોણને એકમ રેડિયન નો સંકેત આરએડી, ઘનકોણનો એકમ સ્ટીરેડિયન જેનો સંકેત એસઆર છે ને બંને ભૌતિક રાશિ પરિમાણ રહિત છે. બંને ભૌતિક રાશિ પરિમાણ રહિત છે અને સેમ ક્વેશ્ચન. સમજાય છે સ્ટુડન્ટ? નેક્સ્ટ જોઈએ પારિમાણિક સૂત્ર પૂછવાનું છે. પારિમાણિક સૂત્ર ઓલરેડી આપેલું છે. તમે જ્યારે ટેક્સ્ટ બુકની અંદર પાછળ રીડ કરો તો જે ચેપ્ટરની અંદર જે કંઈ પારિમાણિક સૂત્ર આવતા હોય એ આપેલા છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે જે કયા કયા પારિમાણિક સૂત્ર એક્ઝામની અંદર પૂછાવાની સંભાવના હોય એ મળી જશે. નેક્સ્ટ જોઈએ વિદ્યુત બળ રેખાને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ ખાલી જગ્યા હોય. તો અહીંયા એક સ્ટેટમેન્ટ આપેલું છે. અહીંયા એક સ્ટેટમેન્ટ આપેલું છે જે જરૂરી છે કે સ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં 90 ડિગ્રી એ હોય તો આન્સર શું આવે છે? 90 ડિગ્રી. અહીંયા જે સ્ટેટમેન્ટના સ્વરૂપમાં આપ્યું છે એનો એમસીક્યુ બનાવી નાખો છે તો એનસીઆરટી નો જ. જો તમે એનસીઆરટી સરખી રીતે વાંચી અને સમજાવશો તો ઇઝીલી આનો આન્સર આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા શું છે? ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે. ચુંબકીય ફ્લક્સ. અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે? 10 સેન્ટીમીટર બાજુ, અહીંયા 1 સેન્ટીમીટર છે. 0.5 અવરોધ, 1 ઓહમનો અવરોધ, 0.5 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે. 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર વડે મૂકવામાં આવેલું છે. તો અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે કે ઈએમએફ ને વિદ્યુત પ્રવાહ ફાઇન્ડ કરવાનું છે. પણ એ ફાઇન્ડ કરવા માટે તમારે ફ્લક્સની તો જરૂર પડશે જ તે. તો અહીંયા ખાલી ફ્લક્સ પૂછ્યું છે તમને ફાઇન્ડ કરવાનું. એમસીક્યુ ની અંદર શું છે? ખાલી ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા તમને એક સ્ટેપ આગળ છે. બરાબર, જો આ ક્વેશ્ચન રીડ કરીને ગયા હોય, આ ક્વેશ્ચન સમજીને ગયા હોય તો આ ક્વેશ્ચનનો આન્સર આવડી જ જાય. કયો છે? ઉદાહરણ 6.2. ઉદાહરણ 6.2. નેક્સ્ટ જોઈએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ફાઇન્ડ કરવાની છે. આ ક્વેશ્ચનની અંદર શું છે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? આંકડા બધાય થોડાક અલગ અલગ છે. ઉદાહરણ 4.9 1 સેન્ટીમીટર છે તો 1 મિલીમીટર છે. 0.5 મીટર લંબાઈ છે તો અહીંયા ડાયરેક્ટલી આટાની સંખ્યા આપેલી દીધી છે કે 100 આટા છે. 1 મિલીમીટરમાં 100 આટા. અહીંયા લંબાઈ આપી છે અને આટાની સંખ્યા અલગથી આપેલી છે. બરાબર, પણ ક્વેશ્ચન તો સેમ છે ને. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ થાય છે તો અહીંયા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ફાઇન્ડ કરો. B = μ0 સૂત્ર મૂકો ને આન્સર લાવો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો જો 1/r³ પ્રમાણે ચેન્જ થાય છે. 1/r³. અહીંયા મહત્વનો મુદ્દો એવું કરીને આપ્યું છે
એનસીઆરટી ની અંદર ક્લિયરલી લખ્યું છે કે એક મહત્વનો મુદ્દો નોંધીએ કે, અને એના બેઝ ઉપર એનસીઆરટી નીટની અંદર એક્ઝામ પૂછવાનો ઓલરેડી કહી દીધું છે કે આ મહત્વનો મુદ્દો જ છે, ધ્યાન રાખજો. આની ઉપરથી ક્વેશ્ચન આવશે અને સેમ ક્વેશ્ચન એની ઉપરથી આવ્યો. નેક્સ્ટ જોઈએ 189 ત્રિજ્યાનો ગુણોત્તર ઇનશોર્ટ ફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનું છે? ત્રિજ્યાઓનો ગુણોત્તર. એક્સરસાઇઝનો 13.11 ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. અહીંયા આપણને સમસ્થાનિક અલગ રીતે આપેલા છે, અલગ અલગ રીતે આપેલા છે. અહીંયા ડાયરેક્ટલી ન્યુક્લિયસનો દળાંક આપેલા છે, બરાબર, દળાંક આપેલા છે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ત્રિજ્યાનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનું. જો એક્સરસાઇઝનો પ્રશ્ન અને નીટની અંદર 2022 ની અંદર પૂછાયેલો પ્રશ્ન સેમ થાય છે, ખાલી આંકડા જ અહીંયા અલગ છે, કન્સેપ્ટ સેમ છે. આંકડા અલગ છે, કન્સેપ્ટ સેમ છે. નેક્સ્ટ જોઈએ એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ ખાલી જગ્યાને બરાબર હોય તો ઓલરેડી તમે આ ટાઈપનું VRMS બરાબર √2 × Vmax ફાઇન્ડ કરી દીધું. સોરી, Vmax ઇઝ ઇક્વલ ટુ √2 × VRMS. આ સૂત્ર ઓલરેડી આપણે ડિરાઈવ કરેલું છે અને સેમ ક્વેશ્ચન આ ટાઈપના આપણે ઘણી જગ્યાએ યુઝ કરેલા છે. ઘણા બધા દાખલામાં આવું આવે છે. એમાંથી એક ક્વેશ્ચન આવ્યો, મહત્તમ વોલ્ટેજ કેટલું હોય તો √2 × V. RMS ના √2 ગણા હોય. નેક્સ્ટ બે વિધાનના સ્વરૂપમાં આપ્યો છે ને આ થિયરીનો પોર્શન છે, એટલું રીડ કરી જાઓ એટલે આ પ્રશ્નનો આન્સર તમે ઇઝીલી આપી શકશો. આ પ્રશ્નનો આન્સર ઇઝીલી આપી શકાય એવો છે. ઓકે, તો તમે ઇન શોર્ટ એનસીઆરટી પરફેક્ટ કરી હશે અને સરખી રીતે સમજ્યા હશો તો તમે આ બધા પ્રકારના પ્રશ્નોના આન્સર આપી શકો છો. આ પ્રશ્ન જોવો, એસેર્શન રીજનનો પ્રશ્ન છે અને સેમ વસ્તુ તમને આ ક્વેશ્ચન ઉપરથી આન્સર મળી જશે. ક્વેશ્ચન નંબર 9.4 અને બીજું એક સ્ટેટમેન્ટ આપેલું છે એની ઉપરથી તમને એનો આન્સર મળી જશે. ઓકે, નેક્સ્ટ જોઈએ પારિમાણિક સૂત્ર ડ્રો કરવાના છે. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરનું એક્ઝામ્પલ છે ધોરણ 11 નું પાર્ટ 1 નો. તો અહીંયા તમને પારિમાણિક સૂત્રનું જો આ ટેબલ જોયું હોય તો ઇઝીલી ક્વિકલી તમે આ પ્રશ્નનો આન્સર આપી શકો છો. ક્વિકલી આ પ્રશ્નનો આન્સર આપી શકાય. નેક્સ્ટ શું આપ્યું છે? ક્ષેત્રફળ શોધવાનું છે અને રાઉન્ડિંગ ઓફ કરવાનું છે. સાચા સાર્થક અંકમાં રાઉન્ડિંગ ઓફ કરવાનું છે એકમને માપનનો. થિયરીની અંદર જો આ સેમ એક્ઝામ્પલ આપેલું છે. થિયરીની અંદર સેમ ક્વેશ્ચન આપેલો છે કે લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે ને આપણે રાઉન્ડ ઓફ કરવાના છીએ. લંબાઈ પહોળાઈ આપી છે ને આપણે લાસ્ટમાં રાઉન્ડ ઓફ કરીએ છીએ. ઓકે, તો તમે ઇન શોર્ટ જોઈ શકો છો કે જે પ્રશ્ન પૂછાણા છે એ ડાયરેક્ટલી એનસીઆરટી માંથી છે, કંઈ ચેન્જ નહીં. થોડોક આંકડા હા આમ તેમ થોડા કર્યા હોય પણ છે પ્રશ્ન તો એની અંદર જે રીતે અહીંયા જો ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા ક્ષેત્રફળ શોધીને બતાડ્યું છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે મહત્તમ પ્રેરિત પ્રવાહ શોધો. ગુચલામાં મહત્તમ પ્રેરિત પ્રવાહ, ઉદાહરણ 6.3 સેમ ક્વેશ્ચન. ગુચલામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજો લગાડો. છે સેમ ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ 6.3 ની સાથે મેચ થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે. શું આપી છે? અનુનાદીય આવૃત્તિ અને એસી ઉદ્ગમની આવૃત્તિ ફાઇન્ડ કરો. અહીંયા શું છે? અનુનાદની આવૃત્તિ. આ સૂત્રની અંદર કિંમત મૂકો અને આન્સર લાવો. સેમ ક્વેશ્ચન આવ્યો, સમજાય છે સ્ટુડન્ટ? સેમ ક્વેશ્ચન આવ્યો. ઉદાહરણ 7.9 અને 7.8 ને ભેગા કરી એટલે આ પ્રશ્નનો આન્સર મળી જશે તમને. આ પ્રશ્નનો આન્સર મળી જશે. તો ઇન શોર્ટ એવું છે કે જે ઉદાહરણના પ્રશ્નો છે તો ખૂબ અગત્યના છે જ તે. એટલું જોતા મને એવું લાગ્યું, આ એનાલિસિસ આખું જોતા એવું લાગે છે કે 11th અને 12th ની અંદર જે કંઈ ઉદાહરણના પ્રશ્નો છે એનો તો સ્કીપ કર્યા જેવા છે જ નહીં, કેમ કે એમાંથી જ પ્રશ્ન બને ને. ઉદાહરણ 7.8, 7.9, ઉદાહરણ 6.3 આ ટેક્સ્ટ બુકની અંદર સોલ્ડ એક્ઝામ્પલ આપ્યો છે. આ રીતે કેલ્ક્યુલેશન કરીને રાઉન્ડ ઓફ કરીને બતાડ્યું છે. અહીંયા શું છે કે ટેક્સ્ટ બુકની પાછળ જે પારિમાણિક સૂત્ર આપ્યા હોય એ સૂત્ર ઉપરથી ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું આપ્યું છે? ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર. ટેક્સ્ટ બુકની અંદર આવી રીતે એક આખો ડાયાગ્રામ ડ્રો કરીને આપ્યો છે. ત્રિજ્યા સાથે શું થાય છે અને એ જ અહીંયા આંકડા સ્વરૂપમાં આપ્યું છે, એ જ અહીંયા લખાણના સ્વરૂપમાં આપ્યું છે. સોરી, કઈ રીતે થાય કે શરૂઆતની અંદર આર પ્રમાણે વધે ને પછી 1/r પ્રમાણે રિડ્યુસ થાય. આલેખ થ્રુ સમજાવેલું છે ને એ જ આંકડા કેમ ઓલા લખાણના સ્વરૂપમાં માહિતી આપી છે. નેક્સ્ટ જોઈએ કે ડાયરેક્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ એનસીઆરટી એક્ઝામ્પલર. એક્ઝામ્પલર ઉપરથી જે ડાયરેક્ટ ક્વેશ્ચન આવ્યા હોય તે. પછી આપણે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન જોઈએ એનસીઆરટી વાળા કે ડાયરેક્ટલી ક્વેશ્ચન્સ ફ્રોમ એનસીઆરટી એક્ઝામ્પલર. તો જોઈએ કે જો આ ક્વેશ્ચન જોવો, આ આલેખ જોવો અને આ આલેખ જોવો. ક્વેશ્ચન 12.1 નો થર્મોડાયનેમિક્સ નો સેમ ક્વેશ્ચન, કાંઈ ડિફરન્સ નહીં. સેમ એટલે સેમ ક્વેશ્ચન. શું આપ્યું છે? સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય વક્રો આપેલા છે. તો સમોષ્મી પ્રક્રિયા ખાલી જગ્યા રજૂ કરે
અહીંયા સેમ છે. કઈ સમોષ્મી પ્રક્રિયા છે? કઈ સમોષ્મી પ્રક્રિયા છે? કઈ ચેન્જ નહીં. ડિટ્ટો સેમ ક્વેશ્ચન. ડિટ્ટો, કઈ જ ડિફરન્સ નથી. સેમ ટુ સેમ ક્વેશ્ચન. આંકડા તે 1 2 3 4 1 2 3 4 ખ્યાલ આવે છે? તો તમે એમ ઇમેજિન કરી શકો કે જો તમે આ બધા પ્રશ્નો સોલ્વ કરીને ગયા હોય ને સરખી રીતે સમજીને ગયા હોય તો તમારે નીટની એક્ઝામ માટે ફિઝિક્સનું ટેન્શન લેવાની જરૂર નથી. ટેન્શન લેવાની જરૂર નથી. ઉદાહરણના પ્રશ્નો સરખા સોલ્વ કરો, ટેક્સ્ટ બુકની અંદર જે કંઈ સોલ્વ એક્ઝામ્પલ આપેલા છે એને સરખા કરો અને એક્સરસાઇઝના પ્રશ્નો સોલ્વ કરી લો. એમાંથી પ્રશ્નો પૂછાઈ જાય તો એક્ઝામ્પલના સોલ્વ કરી દો MCQ. બીજો પ્રશ્ન જોઈએ. જો આ આલેખ થોડો કમ્બાઈન કરીને આપ્યો છે, અહીંયા થોડોક આલેખ અલગ અલગ છે, બરાબર. એક્ઝામની અંદર પૂછાણો 10.1 નો પહેલો પ્રશ્ન. ઉદાહરણ 10.1 નો પહેલો પ્રશ્ન તરલ પદાર્થના યાંત્રિક ગુણધર્મોનો છે, ધોરણ 11 નો. તો અહીંયા સેમ છે. સ્નિગ્ધ પ્રવાહીમાં લાંબા સ્તરમાં મુક્ત કરવામાં આવે તો કયો વક્ર આવે છે, બરાબર, કઈ પ્રમાણે ચેન્જ થાય. તો NCERT ની અંદર સેમ આપેલો છે. પહેલો જ પ્રશ્ન MCQ નો એક્ઝામ્પલની અંદર. નેક્સ્ટ જોઈએ. તો અહીંયા શું આપ્યું છે? થોડુંક અલગ છે. એક્ઝામ્પલરનો છે, 3.10 મો પ્રશ્ન છે અને અહીંયા થોડોક અલગ રીતે પૂછ્યો છે. તો આ ક્વેશ્ચન જોશું એટલે તમને સેમ ક્વેશ્ચન જોવા મળશે, બરાબર. નેક્સ્ટ જોઈએ. ટ્રુથ ટેબલનો એક્સરસાઇઝ એક્ઝામ્પલરનો 14.8 મો પ્રશ્ન એક્ઝામ્પલરની અંદર જે છે એ, અને સેમ 49 મો પ્રશ્ન પૂછાણો છે. સેમ જ છે ટ્રુથ ટેબલ, કંઈ ડિફરન્સ નથી. NCERT એક્ઝામ્પલરની અંદર મેં એનાલિસિસ કર્યું છે, સેમ પ્રશ્ન આવ્યો છે, કંઈ ડિફરન્સ નથી. તો ઓપ્શન એ સેમ છે. આ આકૃતિ સેમ 14.8 ની અંદર છે, આ જ આકૃતિ સેમ 14.8 ની અંદર છે અને આ જ 4 ઓપ્શન છે. આ જ 4 ઓપ્શન છે. હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ NCERT, કે NCERT માંથી ઇનડાયરેક્ટલી જે ક્વેશ્ચન પૂછાઈ ગયા હોય એવા કેવા છે કે આપણે ઓલરેડી જોઈ લીધું કે 24 પ્રશ્ન એવા હતા કે જે ડાયરેક્ટલી NCERT ની અંદર હોય કે રકમ ચેન્જ થઈ હોય, એકાદ આંકડા ચેન્જ થઈ હોય, અથવા તો અમુક પ્રશ્નો એવા હતા કે જેની અંદર આંકડાકીય માહિતી ચેન્જ નહોતી થઈ, બરાબર, ડાયરેક્ટલી NCERT ના જ હતા. અને ત્યારબાદ આપણે એક્ઝામ્પલરના પ્રશ્નો જોયા, 4 કે 5 પ્રશ્નો હતા, અને હવે 15 પ્રશ્નો એવા છે કે જે ઇનડાયરેક્ટલી NCERT માંથી આવ્યા હોય એવા પ્રશ્ન. તો જોઈએ કે નીટ 2022 ની અંદર પ્રશ્ન ચાક ગતિનો પ્રશ્ન શું આપ્યું છે? અક્ષને અનુલક્ષીને પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર. ચાક ગતિ ચેપ્ટરની અંદર આ રીતે ગુણોત્તર ઓલરેડી આપેલો છે તમને, બરાબર. ચોથો ને એક ટેબલના સ્વરૂપ આપ્યું છે. ચોથો ને 5મો પોઈન્ટ છે ચક્રાવર્તન ત્રિજ્યાનું સૂત્ર ડાયરેક્ટલી આપ્યું છે, એનું ગુણોત્તર ફાઇન્ડ કરો એટલે આન્સર મળી જશે. ગુણોત્તર ફાઇન્ડ કરો એટલે આન્સર મળી જશે. જો એક ક્વેશ્ચનનું હું તમને વિથ પ્રૂફ આપું છું કે આ પ્રશ્ન ક્યાંથી કઈ રીતે આવેલો છે, અને અમુક પ્રશ્નો તો જે ડાયરેક્ટ વાળા હતા તો એમાં કઈ સ્ટેટમેન્ટ આપ્યું એમાંથી MCQ બનાવ્યો હોય, સ્વાધ્યાયનો પ્રશ્ન હોય એમાંથી MCQ બનાવ્યો હોય, ડાયરેક્ટલી NCERT ના પ્રશ્ન છે. નેક્સ્ટ જોઈએ. જો અહીંયા શું આપ્યું છે? વેગ ક્યાંક તમારે ફાઇન્ડ કરવાનો છે, પ્રકાશનો વેગ. અહીંયા μr અને εr નોટના સ્વરૂપમાં આપ્યું છે, બરાબર. એટલે રિલેટિવ પરમિટિવિટી અને પરમિટિવિટી અને પરમિએબિલિટીના સ્વરૂપમાં તમને કીધું છે. તો ઓલરેડી તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ચેપ્ટરની અંદર આ રીતનું તમે થિયરીની અંદર ભણી ચૂક્યા છો. આ એનો જ સ્ક્રીનશોટ લીધેલો છે મેં, એટલો જ સ્ક્રીનશોટ. આની અંદર તમને આન્સર મળી જશે. અહીંયા શું આવે છે? પરમિટિવિટી અને પરમિએબિલિટીની માધ્યમની અંદર આવે છે કે v = 1/√ની અંદર μ × એપ્સાઇલોન. માધ્યમની પરમિએબિલિટી અને પરમિટિવિટી તમને અહીંયા રિલેટિવ પરમિટિવિટી અને પરમિએબિલિટીના સ્વરૂપમાં લખવાનું છે, ઓકે. પણ આ 2 પોઈન્ટ તમે જો કર્યા હોય તો આનો આન્સર આવડી જાય. નેક્સ્ટ જોઈએ. સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો પરપોટાની અંદરનું દબાણ શું થાય? તમે સૂત્ર જોયા છે. ઇનસાઇડ અને આઉટસાઇડ પ્રેશર ડિફરન્સ કેટલો હોય? 4 × સરફેસ ટેન્શન / r. ત્રિજ્યા શું થાય છે? વધે છે તો પ્રેશર કેવું થાય? આખું કિંમત કેવી થાય? ઘટે ને. ત્રિજ્યા વધે તો આખી કિંમત ઘટે. આઉટસાઇડનું પ્રેશર તો કોન્સ્ટન્ટ રહેવાનું, એટલે ઇનસાઇડનું પ્રેશર શું થાય? ઘટતું હોય. ઇનસાઇડનું પ્રેશર શું થાય? ઘટતું હોય. આ એક સૂત્ર છે, તમે જો જોયું હોય તો આ સૂત્ર ઉપરથી જ આન્સર આવી જાય છે. ટેક્સ્ટ બુકના સ્ક્રીનશોટ છે. તરલના યાંત્રિક ગુણધર્મો ચેપ્ટરનો 11માનું સ્ટાન્ડર્ડ 11 તરલના યાંત્રિક ગુણધર્મો ચેપ્ટરનો. નેક્સ્ટ જોઈએ. શું આપ્યું છે? ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. બિંદુ આગળ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય. તો ઘણા બધા સ્ટુડન્ટને એને ખબર હોય કે ભાઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનો મતલબ શું થાય? તો અહીંયા ગુરુત્વ તીવ્રતા E અથવા G,
જી જો આ ટેબલ તમે સરખી રીતે જોયું હોય તો ઈ અથવા જી વડે દર્શાવાય. જી એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ. એટલે એક્ઝેક્ટલી જોવા જઈએ તો અહીંયા તમારે શું ફાઇન્ડ કરવાનું હતું? ગુરુત્વ પ્રવેગ ફાઇન્ડ કરવાનો હતો. ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની તીવ્રતા G ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડ બાય M, GME ડિવાઇડ બાય R સ્ક્વેર સૂત્ર મૂકવાનું હતું. GME ડિવાઇડ બાય R સ્ક્વેર મૂકવાનું હતું. અથવા તો અહીંયા ન્યૂટન પર કેજી કરો. અહીંયા જો 4 ઓપ્શન આપ્યા છે. ન્યૂટન પર કેજી કરો તોય તમને ખબર પડશે કે તમારે અહીંયા પ્રવેગ ફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનું છે? પ્રવેગ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, ગુરુત્વાકર્ષણ ચેપ્ટરનો છે સ્ટાન્ડર્ડ 11માનું ગુરુત્વાકર્ષણ ચેપ્ટરનો. નેક્સ્ટ જોઈએ શું છે? ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિની કિંમત આ સૂત્રની અંદર કિંમત મૂકો એટલે આન્સર આવી જશે. સૂત્રની અંદર કિંમત મૂકો એટલે તમને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથેનું રિલેશન મળી જશે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ V નોટ ઇઝ ઇક્વલ ટુ H ડિવાઇડ બાય E, V આવૃત્તિ છે, માઇનસ ફાઈ નોટ ધાતુનું કાર્ય વિધેય ડિવાઇડ બાય E. આન્સર ડાયરેક્ટલી મળી જાય તમને. ડાયરેક્ટલી આન્સર મળી જાય. નીટ 2022 ની અંદર પૂછાણો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું આપ્યું છે? વક્રીભૂત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ. વક્રીભૂત અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ એક જ જગ્યાએ આવે છે. ક્યારે આવે? બુસ્ટર કોણની અંદર. બુસ્ટર કોણની અંદર. તો સેમ કન્સેપ્ટ સાથે આ થિયરી જો એટલી તમે કરી હોય તો આ પ્રશ્નનો આન્સર ઇઝીલી આપી શકો. પ્રશ્નનો આન્સર ઇઝીલી આપી શકો છો. નેક્સ્ટ જોઈએ કે R1 R2 ત્રિજ્યાના બે ગોળા છે અને તમારે કહેવાનું છે સ્થિતિમાન કેટલું થાય. તો સ્થિતિમાનનું સૂત્ર ઓલરેડી તમને ખબર છે. V ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q ડિવાઇડ બાય R. ત્રિજ્યા પ્રમાણે સ્થિતિમાનમાં શું થાય? 1/r પ્રમાણે રિલેશન ચેન્જ થાય છે. તો સેમ વસ્તુ તમને આપી છે સ્ટુડન્ટ. સેમ વસ્તુ આપી. જો Q કવચ પરનો કુલ વિદ્યુત ભાર R કવચની ત્રિજ્યા હોય તો આ સૂત્ર મળે છે. આ સૂત્રની ઉપરથી તમને આનો આન્સર મળી જશે. બરાબર, કેપેસિટન્સ ઉપરથી છે. નેક્સ્ટ ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. વેગોનો ગુણોત્તર કેટલો થાય? તમને અહીંયા એક આ સ્ટેટમેન્ટ આપ્યું છે x/t આલેખમાં શું આપ્યું છે? સરેરાશ વેગ એટલે શું છે? પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતી રેખાનો ઢાળ. તમારે રેખાનો ઢાળ ફાઇન્ડ કરવાનો છે. tan θ. tan θ મળે એટલે તમને આ બેના વેગ મળી જાય ને એનો ગુણોત્તર ફાઇન્ડ કરી લ્યો એટલે તમને આન્સર મળી જશે. અથવા તો અહીંયા જુઓ કે અહીંયા વાંચશો એટલે તમને ખબર પડશે કે સ્થાન સમય આલેખ દ્વારા વેગ શોધવો. કઈ રીતે વેગ ફાઇન્ડ કરો? તો નોર્મલી ઢાળ જ છે એટલે એ મળી જશે. સ્પર્શકનો ઢાળ અહીંયા લીખો. સ્પર્શકનો ઢાળ હોય છે. વેગ એટલે શું છે? સ્પર્શકનો ઢાળ એમ અને ટી ની અંદર. બરાબર, સ્થાનાંતર વિરુદ્ધ સમયની અંદર. તો જોઈએ બીજું શું છે? પીએન જંક્શન છે. એકવાર ફોરવર્ડ બાયસમાં એકવાર રિવર્સ બાયસની અંદર જોડેલા છે. તો તમારે શું કહેવાનું છે કે સ્થિતિમાનનો તફાવત અલગ હોય કે સેમ હોય એ કહેવાનું છે. તો જો તમે ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા અને રિવર્સ બાયસની લાક્ષણિકતા જોઈ હોય તો આ પ્રશ્નનો આન્સર ઇઝીલી આપી શકો છો. ડાયરેક્ટલી નથી પણ આ બે થિયરી ઉપરથી ડાયરેક્ટલી આન્સર્સ મળી જશે. તમને ખબર પડી જશે કે સ્થિતિમાન બેરિયર, સ્થિતિમાન તફાવતમાં વધારો થાય કે ઘટાડો થાય. સ્થિતિમાન તફાવતમાં વધારો કે ઘટાડો થાય. એકવાર ફોરવર્ડ બાયસની અંદર જોડેલા છે, એકવાર રિવર્સ બાયસની અંદર જોડેલા છે. નેક્સ્ટ જોઈએ શું આપ્યું છે? પ્રવાહ ઘનતા ફાઇન્ડ કરવાની છે. પ્રવાહ ઘનતા લંબાઈ આપેલી છે, ત્રિજ્યા આપેલી છે, અવરોધ આપેલો છે. તો R ઇઝ ઇક્વલ ટુ ρl ડિવાઇડ બાય A ઉપરથી અવરોધકતા મળી ગઈ. એ અવરોધકતાની કિંમત મૂકી. એની કિંમત આપેલી છે એટલે તમને જેની કિંમત મળી જાય. વિદ્યુત પ્રવાહ ધોરણ 12 ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ ઉપરનો છે. બરાબર, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 3 આ બે સૂત્ર છે. R ઇઝ ઇક્વલ ટુ ρl ડિવાઇડ બાય A, E ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ ρ. આ બે સૂત્રને કમ્બાઈન કરીને પ્રશ્ન પૂછાણો છે. નેક્સ્ટ જોઈએ કે શું આપ્યું છે કે ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર ફાઇન્ડ કરો. અવરોધમાંથી જે ઉષ્મીય ઉર્જા થાય એનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. અહીંયા છે P ઇઝ ઇક્વલ ટુ I²R V²/R. આ સૂત્રનો યુઝ કરો અને આન્સર મૂકી દો. સૂત્રનો યુઝ કરો અને આન્સર મૂકી દો. ખ્યાલ આવે છે? અને ઉષ્મીય ઉર્જા તો તમે ક્વેશ્ચનની અંદર એક્સરસાઇઝ અને સોલ્ડ એક્ઝામ્પલની અંદર ઘણી જગ્યાએ ઉષ્મીય ઉર્જા ફાઇન્ડ કરતા હશો કે કેટલી ઉર્જાનું લોસ થાય છે I²R અથવા તો V²R. જે રીતે પ્રશ્ન પૂછ્યો એ રીતે આન્સર ઇઝીલી આપી શકો છો. નેક્સ્ટ શું આપ્યું છે? પ્રારંભિક અને અંતિમ ઝડપનો ગુણોત્તર. પ્રારંભિક અને અંતિમ ઝડપનો ગુણોત્તર ઉદાહરણ 15.3 ને જોવા જઈએ તો ખાલી તરંગની ઝડપ કઈ રીતે આવે છે એ ફાઇન્ડ કરવાનું કીધું છે. અને V ઇઝ ઇક્વલ ટુ T ના છેદમાં મ્યુ સૂત્રની અંદર કિંમત મૂકો તો એ આન્સર આવી જશે. પ્રારંભ અને અંતિમની ઝડપનો ગુણોત્તર તમને મળી જશે. બરાબર, T છે તણાવ બળ. ખ્યાલ આવે? આ ઉદાહરણ સોલ્વ કર્યો હશે અથવા તો આ સૂત્ર આવડતું હશે ને તો આ પ્રશ્નનો આન્સર આવડી જશે. થોડોક અલગ કરેલો છે એટલે આપણે ઇનડાયરેક્ટ NCERT ના પ્રશ્નની અંદર મૂક્યો છે. નેક્સ્ટ જોઈએ શું ફાઇન્ડ કરવાનું છે? ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ કેટલી હશે? પ્રક્ષિપ્ત ગતિનો છે.
ઉચ્ચતમ બિંદુ આગળની ઝડપ કેટલી હશે? તો Vx અને Vy આ બે સૂત્ર તમને જો કમ્પોનન્ટ રિઝોલ્વ કર્યા હોય અને તમને ખબર છે કે જે ઉચ્ચતમ પોઈન્ટ છે, જે હાઈટ સુધી મેક્સિમમ પહોંચી શકે ત્યારે વેગ કેવો હોય? 0 હોય. એટલે Vy કમ્પોનન્ટ કેવો થઈ જાય? 0 થઈ જાય. તમને ખાલી આ બે કમ્પોનન્ટ Vx અને Vy પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન કોઈ પણ કણ છે એ કોઈ પણ કણના t સમયે એનો વેગનો x ઘટક કેટલો હશે અને y ઘટક કેટલો હશે, આ બે સૂત્ર ખાલી તમને ખબર હશે ને તો આનો આન્સર આપી શકો છો. તો આનો આન્સર આપી શકો છો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. અથવા તો જો અહીંયા પેલું ઉદાહરણ 4.9 સોલ્વ કર્યું હોય તો એની અંદર કન્સેપ્ટ એ યુઝ થયો છે કે બોલ માટે મહત્તમ હાઇટ ફાઇન્ડ કરવા માટે તમે શું કરો છો કે એ જગ્યાએ વેલોસિટીનો y કમ્પોનન્ટ 0 લઈ લ્યો છો. ખ્યાલ આવે છે? એટલે તમને ખબર છે કે જે x કમ્પોનન્ટ હશે એ જ હશે. એ બિંદુ આગળ ઝડપ કેટલી હશે કે આનો x કમ્પોનન્ટ 10 મીટર પર સેકન્ડનો 60 ડિગ્રી હોય તો એનો x કમ્પોનન્ટ કેટલો થાય એ. નેક્સ્ટ જોઈએ. એટલે આ કેસમાં જોવા જઈએ તો 10 cos 60. આ ક્વેશ્ચનમાં જોઈએ શું આપ્યું છે? ક્રાંતિકોણનું મૂલ્ય. ક્રાંતિકોણનું મૂલ્ય તમારે કહેવાનું છે. તો એના માટે તમે એક રિલેશન જોયું છે sin IC ક્રાંતિકોણ બરાબર શું થાય છે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક કેટલો થાય? અને માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક sin I ના છેદમાં sin R થાય. ઓકે, અને sin I ના છેદમાં sin R બરાબર V1 ના છેદમાં V2. આ સૂત્ર, આ ત્રણેય સૂત્રની અંદર કિંમત મૂકો એટલે આન્સર આવી જશે કે આના બરાબર આ લખો, આના બરાબર આ લખો. V1 અને V2 તો તમને આપેલા છે, V1 અને V2 આપેલા છે, તો તમને ઇઝીલી ક્રાંતિકોણનું મૂલ્ય મળી જશે. નેક્સ્ટ જોઈએ શું આપ્યું છે? કદ કેટલું થાય છે? STP એ કદ કેટલું થાય એ ફાઇન્ડ કરવાનું છે. STP આપ્યું છે એટલે પ્રેશર દબાણ ફિક્સ થઈ જાય છે. તો સેમ વસ્તુ તમને જ્યારે આદર્શ વાયુ સમીકરણ PV µRT ની અંદર કિંમત મૂકો એટલે આન્સર આવી જશે. PV µRT ની અંદર કિંમત મૂકો એટલે આન્સર આવી જશે. કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ ની અંદર આ પ્રશ્ન મતલબ એ ચેપ્ટરનો છે, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. ઓકે, નેક્સ્ટ જોઈએ JEE મેન્સ ની અંદર PYQ પ્રશ્નો કે એવા પ્રશ્નો કે જે JEE મેન્સ ની અંદર આવ્યા હોય, બરાબર, ડાયરેક્ટલી ડિટ્ટો ક્વેશ્ચન સેમ પૂછાણો હોય એવા કેટલા પ્રશ્નો છે. તો જોઈએ કેટલા પ્રશ્નો છે. સલાખાની સંખ્યા ફાઇન્ડ કરવાની છે. JEE PYQ ની અંદર સેમ કન્સેપ્ટ ઉપર આવ્યો હતો વેવ ઓપ્ટિક્સ નો ક્વેશ્ચન. વેવ ઓપ્ટિક્સ એટલે તરંગ ની અંદર તરંગ ચેપ્ટરનો છે. JEE PYQ ની અંદર પૂછાણું છે સેમ કન્સેપ્ટ થી. નેક્સ્ટ જોઈએ તો અલગ અલગ તરંગ લંબાઈ તમારે ફાઇન્ડ કરવાની છે. પારક, એક્સરે, માઇક્રોવેવ, AM, રેડિયો તરંગો. કે આવો જ સેમ ક્વેશ્ચન ક્યારે પૂછાણો હતો? 2020 ની અંદર સેમ કન્સેપ્ટ પૂછાણો હતો કે અહીંયા તમારે આ તરંગ લંબાઈ યાદ નહોતી રાખવાની, પણ ચડતા કે ઉતરતા ક્રમમાં તરંગ લંબાઈ ખબર હોય તો તમે ઇઝીલી આન્સર આપી શકો છો. નેક્સ્ટ નીટ ની અંદર PYQ ની અંદર પૂછાણા હોય એવા પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન જોઈએ. નીટ જો PYQ 2020 ની અંદર સેમ પ્રશ્ન પૂછાણો હતો, લેન્સનો પાવર ફાઇન્ડ કરવાનો. લેન્સનો પાવર ફાઇન્ડ કરવા વાળો સેમ પ્રશ્ન હતો. લેન્સ મેકરનું સૂત્ર લગાડવાનું હતું અહીંયા. ઓકે, PYQ 2020 ની અંદર સેમ પ્રશ્ન આવ્યો હતો. નેક્સ્ટ ડી બ્રોગલી તરંગ લંબાઈ આલેખ PYQ 2015 નો સેમ ડિટ્ટો ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન આવ્યો હતો, આ જ સેમ ક્વેશ્ચન આવ્યો હતો, સેમ ઓપ્શન જ હતા, સેમ ઓપ્શન હતા. ઓકે, કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ h ઇઝ ઇક્વલ ટુ તેની સાથે સંકળાયેલ લેમ્ડા, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p સૂત્ર ઉપરથી આન્સર આવે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p અને આવો જ સેમ ક્વેશ્ચન NCERT નો જ છે પણ PYQ નો હતો એટલે આપણે અલગ લખ્યો છે કે ડિટ્ટો PYQ નો પ્રશ્ન આવ્યો. નેક્સ્ટ શું આપ્યું છે કે ઉર્જાનો ગુણોત્તર T1 અને T2 ઇલેક્ટ્રોનની ઉર્જા હોય પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની અંદર, તો એનો ગુણોત્તર કેટલો થાય? 1997 ની અંદર PYQ ની અંદર પૂછાણો હતો. PYQ 1997 ની અંદર પૂછાણો હતો. નેક્સ્ટ જોઈએ તો 2:2:1 જેટલા ગુણોત્તરમાં દળના ટુકડા થાય છે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ટુકડાની ઝડપ ફાઇન્ડ કરવી છે. ને આવો જ સેમ ક્વેશ્ચન PYQ 2001 ની અંદર પૂછાણો. 1:1:3 ગુણોત્તરની અંદર ટુકડા થતા હતા. 1:1:3 ની અંદર ટુકડા થતા હતા. અહીંયા શું છે? 2:2:1 ની અંદર ટુકડા થાય છે. નીટ 2022 ની અંદર જે પૂછાણો ને એવો જ સેમ ક્વેશ્ચન કન્સેપ્ટ 2001 ની અંદર આવો જ સેમ કન્સેપ્ટ વાળો ક્વેશ્ચન પૂછાણો હતો. નેક્સ્ટ જોઈએ નીટ અને JEE બે ની અંદર PYQ ની અંદર પૂછાણું છે દોલનોની સંખ્યા. દોલનની સંખ્યા કેટલી થાય? ઓકે, તો અહીંયા આપણું જે એનાલિસિસ છે એ એનાલિસિસ આખું પૂરું થાય છે. તમે જોઈ શકો છો કે આ સેમ કન્સેપ્ટ ઉપર PYQ ની અંદર પ્રશ્ન આપ્યો હતો, બરાબર. તમે જોઈ શકો છો કે મેન ઇમ્પોર્ટન્ટ છે ને એ આ છે, જે આખું એનાલિસિસ છે વિથ મેં પ્રૂફ આપ્યું તમને કે ડાયરેક્ટલી કઈ રીતે NCERT ની અંદર પૂછાણો હતો. ડાયરેક્ટલી કઈ રીતે NCERT ની અંદર પૂછાણો હતો. તો 24 પ્રશ્ન એવા હતા જે અહીંયા આપણે જોયો વિથ પ્રૂફ તમને
ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, આ PDF ત્યાં તમને મળી જશે. તમે આખું એનાલિસિસ કરી શકો છો કે આ સેમ સ્ટેટમેન્ટ અને જે પ્રશ્ન છે પ્રશ્ન પછી તમે સોલ્વ કરો એટલે તમારાથી સોલ્વ થઈ જશે. ખ્યાલ આવે છે? 24 ક્વેશ્ચન એવા છે કે જે ડાયરેક્ટલી છે, ઇનડાયરેક્ટલી 15 પ્રશ્ન છે, પણ ઇનડાયરેક્ટલી આપણે જોયા કે જો તમે NCERT પ્રોપર રીડ કરી હશે ને તો તમે બધા પ્રશ્નોના આન્સર આપી શકો છો. સેમ વસ્તુ PYQ ની અંદર જ છે. JEE મેન્સ ને નીટ PYQ ની અંદર છે તો NCERT ના જ તે, પણ એવો બેઠો ક્વેશ્ચન NCERT અને JEE મેન્સ ની અંદર પૂછાણો હતો તો આપણે એક્ઝેક્ટલી એને અલગ કેટેગરીમાં મૂક્યા છે. બરાબર. બાકી આ 5 ને 2 7 પ્રશ્ન એવું કહી શકાય કે ભાઈ ઇનડાયરેક્ટલી NCERT ના છે. તમે NCERT રીડ કરી હોય તો આન્સર ઇઝીલી આપી શકો છો. તો હજી પણ તમને રિક્વેસ્ટ છે કે જો તમે ફિઝિક્સની NCERT બુક ને ઇગ્નોર કરી હોય, સરખી રીતે કરી ન હોય તો હજી તમારી પાસે સમય છે કે તમે ફિઝિક્સની NCERT બુક પ્રોપર રીડ કરી લો. જે સ્ટેટમેન્ટ છે, કોઈ સેન્ટેન્સ છે, કહેવા શું માગે છે, નથી સમજાતું તો સરખી રીતે સમજો. ખ્યાલ આવે છે? એના બેઝ ઉપરથી એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ આવશે. આ હતું નીટ 2022નું એનાલિસિસ. બની શકે કે ભાઈ 23 ની અંદર કંઈક અલગ હોય, પણ હશે તો NCERT ના જ તે. કેમ કે જ્યારથી NTA એક્ઝામ કન્ડક્ટ કરવાની શરૂઆત કરી છે ત્યારબાદ તે લોકો કંઈ આઉટસાઇડનું એટલું બધું પૂછતા નથી. જે કંઈ હોય છે ક્વેશ્ચન્સ એ બધા NCERT માં જશે, NCERT માંથી જશે. તો ખાસ 11th 12th ફિઝિક્સની NCERT કરવાનું ભૂલતા નહીં. એટલીસ્ટ સોલ્ડ એક્ઝામ્પલ તો કરી જ નાખજો. સોલ્ડ એક્ઝામ્પલ તો કરી જ નાખજો. બની શકે કે એમાંથી ડાયરેક્ટલી પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ જાય. ઓકે સ્ટુડન્ટ, તો જો તમને આ વિડીયો કેવો લાગ્યો છે નીચે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ ગ્રુપ સર્કલ સાથે શેર કરી દો. બાકી ડિસ્ક્રિપ્શનની અંદર તમને જે નીટની એક્ઝામ માટેના વન શોટ રિવિઝન વિડીયોઝ છે એની તમને લિંક મળી જશે. તો ત્યાંથી તમે કોઈ પણ ચેપ્ટરનું ઇઝીલી રિવિઝન તમે ત્યાંથી કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ.